અને સફળ થવા માટે જરૂરી શું છે, આપણને પાડનાર કોણ છે, આ થઈ શકે કે નહીં? ખરાબ આદત છૂટી શકે, તમારી કુટેવો છૂટી શકે. અર્જુન કૃષ્ણ પરમાત્માને કહે છે, ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવત દૃઢમ. હે કૃષ્ણ, મન બહુ ચંચળ છે. આજે સભામાં કેવા સરસ શાંતિથી બેઠા છીએ, પણ ચાલુમાં મોબાઈલ ચેક કરી લેવાય. મન બહુ ચંચળ છે. અહીંયા બેઠા બેઠા પણ બીજા કામ થઈ શકે, જે સમયે ફોકસ ન થઈ શકે. મન ન કરવાનું કરાવડાવે, ન જોવાનું જોવડાવે, ન ખાવાનું ખવડાવે, ન સાંભળવાનું સંભળાવડાવે. મન બહુ ભારે છે. અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે, જે અર્જુન ત્રાજવાના 2 પલ્લામાં પગ મૂકી અને દ્રૌપદી માટે મત્સ્યવેદ કરી શકતા હતા, એકાગ્રતા વાળા અર્જુન કૃષ્ણને કહે છે કે કૃષ્ણ પરમાત્મા મારું મન ચંચળ છે. કૃષ્ણ કહે છે કે અર્જુન વશ થઈ શકે છે અભ્યાસ ને તું કૌંતેય. અભ્યાસથી અર્જુન તું તારા મનને વશ કરી શકીશ. જો વાલિયો વાલ્મીકી બની શકતો હોય, કામાસક્ત તુલસીદાસ એ રામાયણના રચયિતા બની શકતા હોય, તો ચોક્કસ પરિવર્તન થઈ શકે છે. આપણી અંદર પણ દૂષણો હોય, દોષો હોય, તકલીફો હોય, પણ સુધરી શકાય છે. એક ભાઈની મારે વાત કરવી છે. ભરતભાઈ દારે સલામના, અમે એને 2011માં મળ્યા હતા. સાંભળજો એનો પ્રસંગ. એ ભાઈ દારૂ પીવે, માંસ ખાય. મેં એને પૂછ્યું, તમે શેનું શેનું માંસ ખાઓ? મન કે હલે એ બધું હાલે. એટલે મેં કીધું હલે એ બધું હાલે એટલે? મન કે મેં હરણ ખાધા છે, સાબર ખાધા છે, ગેંડા ખાધા છે, હાથીનું માંસ ખાધું છે, સિંહનું માંસ ખાધું છે, બધું જ ખાધું છે. 5 બંદૂક રાખે. જામનગરનો આપણો છે એ ભાઈ, અને દારે સલામમાં આફ્રિકામાં વર્ષોથી રહે છે. 5 બંદૂક રાખે. વિદેશી ઘોડા લોકો એની પાસે શિકાર શીખવા માટે આવે. જે આવો શિકારી દુરાચારી લગ્નના દિવસે, પ્રથમ દિવસે એની પત્નીને માંસનું સૂપ બનાવીને પીવડાવવાનો પ્રયત્ન કર્યો. એની પત્ની કે મારી જિંદગીમાં હું માંસને અડી નથી, તો આવું ચિકન સૂપ ક્યાંથી પી શકું? એ મને નહીં ફાવે. એ કે તને આ નહીં ફાવે તો તું મને નહીં ફાવે, કાઢી મૂકીશ. આટલો દુરાચારી અત્યાચારી માણસ, જેણે લગ્ન પછી 25 વર્ષ સુધી માંસ ખાધું હોય, દારૂ પીધો હોય, દુરાચાર કર્યો હોય, એ માણસ પ્રમુખ સ્વામી મહારાજનો એક વાર સ્પર્શ કર્યો અને બદલાયા. આજે આખા ટાન્ઝાનિયાની ચેરિટી એક્ટિવિટીની જવાબદારી એ માણસ સંભાળે છે. જે રોજનું મણ માંસ ખાતા હતા, એ ચકલાને ચણ નાખવાની જવાબદારી એ વ્યક્તિ સંભાળે છે. સુધરી શકાય છે, આદતો છોડી શકાય છે, કુસંગ થકી બચી શકાય છે, થઈ શકે છે. માનવ જો ધારે તો, માનવ જો ધારે તો સફળ પણ થઈ શકે. માનવ જો ધારે તો સફળતાના શિખરથી પડી પણ શકે, અને માનવ જો ધારે તો ફરીથી પાછો એ નિષ્ફળતામાંથી ઊભો થઈ પણ શકે છે, પાછો નીકળી શકે છે.